બની અબ્બાસ અને બની ઉમૈયાના અહલે બૈત અલૈહિસ્સલામ અને તેમના ચાહવાવાળા ઉપર થયેલા જુલ્મોને પ્રકાશિત કરતી આ કિતાબ જુલ્મી શાસકોમાં આજે આપણે જોઈએ દુશ્મન અહલે બૈત મંસૂર વિશે। બની અબ્બાસી રાજવંશનો સાચો સ્થાપક મંસૂર હતો અને તે મંસૂર હતો કે જેણે શાસનને સ્થિરતા અને ભવ્યતા આપી હતી। મંસૂર એ પહેલો વ્યક્તિ હતો કે જેણે બની અબ્બાસ અને અલી અલૈહિસ્સલામની આલ વચ્ચે તિરાડ પાડી હતી, જ્યારે કે તે પહેલાં તેઓ એકજૂટ હતા। તે બાતેની રીતે દુષ્ટ માનસિકતા ધરાવતો હતો, જ્યારે કે જાહેરી રીતે પરહેઝગાર હોવાનો ઢોંગ કરતો હતો। મંસૂરે ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામને પત્ર પણ લખ્યો હતો અને તેમને દરબારમાં હાજરી આપવા માટે આમંત્રણ આપ્યું હતું, પરંતુ ઇમામ ત્યાં જવા માટે રાજી ન થયા। મંસૂરે તેના એક પત્રમાં લખ્યું કે તમે અન્ય લોકોની જેમ મારી પાસે કેમ નથી આવતા? તો ઇમામ અલૈહિસ્સલામે જવાબ આપ્યો કે મારી પાસે એવી કોઈ સંપત્તિ નથી કે જેના કારણે હું તારાથી ડરું, અને તારી પાસે આખેરતનું એવું કંઈ નથી કે જે હું તારી પાસેથી મેળવું। મંસૂરે ઇમામ હસન અલૈહિસ્સલામની આલના લોકોને ભેગા કર્યા અને તેમને સાંકળો અને લોખંડની જંજીરો બાંધવાના આદેશ આપ્યા। ઇમામ હુસૈન અલૈહિસ્સલામના પરિવારની સાથે જેવી રીતે યઝીદ દ્વારા કરવામાં આવ્યું હતું, તેમ તેઓને ઝીન વગરના જાનવરો ઉપર સવાર કરવામાં આવ્યા અને તેઓને અંધારી કોટડીમાં મોકલવામાં આવ્યા। તેઓને જે કેદમાં રાખવામાં આવ્યા હતા ત્યાં શૌચાલય ન હતા અને તેઓ જ્યાં રહેતા હતા ત્યાં જ તેમની શૌચ ક્રિયા કરવા માટે મજબૂર હતા। પરિણામે તેની દુર્ગંધથી તેમના શરીરો ફૂલી ગયા। આ સોજા તેમના પગથી શરૂ થયા અને તેમના હૃદયો સુધી પહોંચી ગયા। તેઓ ગંભીર બીમારીઓ, ભૂખ અને તરસના કારણે આ દુનિયામાંથી ચાલ્યા ગયા। મંસૂરે તેના પુત્ર મહેદીની પત્નીને એક ઓરડો સોંપ્યો હતો અને કસમ આપી હતી કે જ્યાં સુધી તે જીવિત છે ત્યાં સુધી તે રૂમને ખોલશે નહીં। જ્યારે મંસૂરનું મોત થયું ત્યારે મહેદીએ રૂમ ખોલ્યો અને જોયું કે તેમાં અબુ તાલિબની આલના મૃતદેહો પડ્યા હતા। તેમના કાનમાંથી લટકતા કાગળોના ટુકડા ઉપર તેમના માતા પિતાના નામ લખેલા હતા અને તેમની વચ્ચે કેટલાક બાળકો પણ જોઈ શકાતા હતા। અલ્લાહની નાનત થાય મંસૂર ઉપર અને અહલે બૈત અલૈહિસ્સલામના તમામ દુશ્મનો ઉપર। આ વિશે વધારે માહિતી મેળવવા માટે આ કિતાબને વાંચવી જોઈએ। કિતાબ ડાઉનલોડ કરવા અને બ્લોગ ઉપર વાંચવા માટે નીચે લિંક આપેલ છે।